દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આજે પણ ડિમોલિશનની કામગીરી ચાલી રહી છે। ચરખલાથી દ્વારકા જતા રસ્તા પરના દબાણો હટાવાયા। સરકારી જમીન પરના ભવનોનું ડિમોલિશન કરવામાં આવ્યું। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશન કરાયું। હજુ પણ ગેરકાયદે ધમધમતા ભવનો પર કાર્યવાહી કરવામાં આવશે। તો દાદાનું બુલડોઝર આજે પણ ચાલી રહ્યું છે। ગઈકાલે પણ આ કાર્યવાહી કરવામાં આવી હતી। આજે પણ જે પણ જગ્યાએ સરકારી જમીનો પર જે દબાણો થયેલા છે તેને દૂર કરવાની હાલમાં પણ કાર્યવાહી ચાલુ છે। બીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। હાલ જોઈ શકાય છે કે જે સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે ચાલતા જે ભવનો છે તેમના પર દાદાનું બુલડોઝર છે તે ફરી વળ્યું છે। ગઈકાલે જે નેશનલ હાઈવે ઓથોરિટી વિભાગની જે જગ્યા પર છે જે દબાણો કરવામાં આવ્યા હતા ધાર્મિક, તેને પણ છે તે સરકારી તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા। ત્યારે આજે પણ છે તે સતત બીજા દિવસે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે છે તે દાદાનું બુલડોઝર છે ફરી એક વખત દ્વારકા જિલ્લાની અંદર ફરી વળ્યું છે। હાલ તો વાત કરવામાં આવે તો જે અનેક એવા ભવનો છે કે જ્યાં દાદાનું બુલડોઝર છે તે ફરી વળશે, પરંતુ જે સરકારી તંત્ર છે તેમને નોટિસો આપી હતી, પરંતુ જે લોકો છે તેમના દ્વારા શૈક્ષિક દબાણને છે તે દૂર કરવામાં ન આવતાની સાથે દાદાનું બુલડોઝર ફરી વળ્યું છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।